સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવત રાખી એક યુવકની હત્યા કરવાનો સનસનાટી બનાવ સામે આવ્યો છે. પ્લાસ્ટિકના ભંગારનો વેપારી કરતા મોહમ્મદ રુસ્તમ સૈયદના પુત્ર મોહમ્મદ સલમાનની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. તારીખ 20/8/2026 ના રોજ રાત્રે આશરે 23:45 વાગ્યાના સુમારે ભેસ્તાન સ્થિત મસ્જિદે હુદાની ગલીમાં આવેલા ભંગારના ડેલા પર આ વેરઝેરનો અંજામ આપવામાં આવ્યો હતો. અગાઉ નાના બાળકો વચ્ચે થયેલા ઝઘડાની અદાવત રાખીને 5 જેટલા હુમલાખોરો ચપ્પુ અને છરા જેવા ઘાતક હથિયારો સાથે એકસમ થઈને આવી પહોંચ્યા હતા. તેઓએ મોહમ્મદ સલમાન પર જાનલેવા હુમલા કરીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઉપરાંત વચ્ચે પડેલા અન્ય યુવકોને પણ ઈજાઓ પહોંચાડી ગાળો આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ વિવિધ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પીઆઈ કે ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચબી ચૌધરીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા 3 આરોપીઓને પકડી પાડ્યા છે. સાહિદ રજા ઉર્ફે લંબુ, મોહમ્મદ બરકત અલી શેખ, મુબીન ઉર્ફે ભૂરો મોઈશ શેખ અને સમીર ગફ્ફાર શેખ. હાલ ભેસ્તાન પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ 11:30 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, સાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈશ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈશ શેખ તથા સમીર ગફાર શેખ એકસમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈશ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઈશ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે. તેમ છતાં વધુ તપાસ ચાલુ છે. મોબીન ઉર્ફે ભૂરો મોઈશ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એવા હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવેલ છે. વધુ તપાસ ચાલુ છે. એ બાબતે હજુ આરોપીને રિમાન્ડ કસ્ટડી ઇન્ટ્રોગેશન કરીને વધુ જે વપરાયેલી જે હથિયારો છે એ રિકવર કરવાની તજવીજ ચાલુ છે. અત્યારે પાછળનું કારણ એ છે મેં કીધું અગાઉ એમ કે 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન, એ જે નાનો છોકરો હતો એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનું ઉપરાંત લઈને એ બાબતની અદાવત હતી. જો પ્રાથમિક રીતે તો બધા જ એડલ્ટ છે, તેમ છતાં એક આરોપીની હજુ ઇન્ટ્રોગેશન પણ એડલ્ટ છે, 18 ઉપરના છે. અંગત કારણોસર 4-5 દિવસ પહેલા જે નાના છોકરાના ઝઘડા બાબતે ના, આજે આ કેવો બનાવ બને છે 20/8/2026 જે રાત્રે મેં કીધું 11:15 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બબલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં બનાવ બન્યો.
કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો, રાત્રે પાછું એ જે 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકોની બોલાચાલી થઈ, એટલે આ આકસ્મિક બંદૂક બનાવ છે. એક રાંદેરનો છે પણ એ સંબંધિત છે, એટલે સુરતના જ છે બધા, લગભગ 40 વર્ષથી સુરતમાં. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.